ભરૂચ શહેરના મક્તમપુર રોડ ઉપર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમિયાન શ્રીજી જન્મોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ શહેરના મક્તમપુર રોડ ઉપર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધન આશ્રમના મેદાન ખાતે 18મી ડિસેમ્બરથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે। દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર, સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત પર પીએચડી કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। શિવ મહાપુરાણ કથા દરમિયાન ચોથા દિવસે શ્રીજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ ભગવાન ગણેશજીની શોભાયાત્રા કથા સ્થળ પર આવી પહોંચી હતી, જ્યાં ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। કથા મંડપમાં શિવ અને ગણેશ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ માંગરોલા તથા તેમના ધર્મપત્ની કાજલબેન માંગરોલાએ ગણેશ પૂજન કર્યું હતું, તો ચેનલ નર્મદાના શર્વિન ઠક્કર તથા તેમના ધર્મપત્ની હિરલબેન ઠક્કરે શિવ પૂજન કરી ધન્યતા અનુભવી। આ સાથે જ સાંધ્ય સમયે આયોજિત સત્સંગ કીર્તનમાં ઇન્દોરના ગાયક વૃંદના કલાકાર સ્વાતિ કાલેએ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી, જેમાં ઉપસ્થિત સૌ કોઈ શ્રોતાઓએ શિવમય બન્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, ફંડરેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, ગોપાલ શાહ, સંજીવ શ્રોફ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી।